બહુ સાચી વાત કરી છે. હવે વિપક્ષ પર વાર કરી રહ્યા છો તો વિપક્ષનો એક મોટો વાર એ પણ છે, દ્વારકા હોય, જૂનાગઢ હોય, સોમનાથ હોય, ક્યાંય પણ ડિમોલિશન થાય તો વિપક્ષના પેટમાં કેમ તેલ રેડાય છે? વિપક્ષ એવું કહે છે કે વન વે ડિમોલિશન થઈ રહ્યું છે. આ ગંભીર આક્ષેપ આવા કેમ લગાવવામાં આવી રહ્યા છે? ક્યારેક ક્યારેક વિપક્ષને બી પૂછી લેજો કે આ મારા દ્વારકાના નાથ રાજા રણછોડરાય, દ્વારકા એ કૃષ્ણ ભગવાનની ભૂમિ છે. દેશભરના લાખો કૃષ્ણ ભક્તો ત્યાં દર્શન અર્થે આવતા હોય. તમારી મારી આ રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યા પર જ કબરો કેમ બની જાય? અને વિપક્ષને એવું તો શું છે કે દર વખતે જ્યારે રાજ્યની જે સરકારી જમીનો હોય એની ઉપર ડિમોલિશન થાય ત્યારે એમના પેટમાં દુખે શું છે? દરરોજ સવારે તમે જાગો ત્યારે માત્ર ને માત્ર રાજનીતિ અને વોટ બચાવવાનું જ ખાલી કાર્ય કરીએ ને તો ક્યારેય વોટ ના મળી શકે. એ સોમનાથ દાદા, બેન ઇતિહાસ તો જો, એ આપણા સોમનાથ દાદા સોમનાથ જેવી પવિત્ર ભૂમિ પર એકરોની એકર જગ્યા ઉપર, સરકારી જગ્યા ઉપર અવૈધ બાંધકામ કરવામાં આવે અને એ અવૈધ બાંધકામ જો સરકાર દૂર કરે તો પેટમાં દુખવું જોઈએ કે ખુશી થવી જોઈએ? ને મને તો 100% દુઃખ છે અને એને જેટલા આરોપો લગાડવા એટલા લગાડી લે. એ જુનાગઢ હોય, પોરબંદર હોય, દ્વારકા હોય, સોમનાથ હોય, અમદાવાદ હોય, સુરત હોય, ખેડા હોય, કચ્છ હોય કે ગુજરાતનું કોઈ બી ખૂનું હોય, સરકારી જગ્યા ઉપર બાંધકામ ખોટું કરવું તો બુલડોઝર તો ચાલશે જ. અમે કોઈના હિતની કે કોઈની પ્રાઇવેટ જગ્યા ઉપર ક્યારેય કોઈ અન્યાય નથી કર્યો અને ક્યારેય થવા બી નહીં લઈએ. પરંતુ સરકારી જગ્યાઓ ઉપર મારું મન થયું ત્યાં હું કઈ બી બનાવી લઉં અને સામને કોઈએ બોલવાનું નહીં તો આ તો થોડું ચાલે ભાઈ. આનાથી જે આરોપીઓ છે એમને વધારે પ્રોત્સાહન મળે જો આ રીતે સ્ટેટમેન્ટ આપવામાં આવે તો. એ આરોપીઓએ કેટલા તો રાજ્ય છોડીને જતા રહ્યા છે. આ તો હજી બીજા બધા બી આજુબાજુમાં છે, એ બધા મેસેજ મળી જ ગયો, ચિંતા નહીં કરતા. એટલે ગમે તે થશે બુલડોઝર તો ચાલશે. દાદાનું બુલડોઝર ચાલશે. દાદાનું બુલડોઝર સોમનાથ દાદાની ધરતી પર જે જગ્યા રાજ્યના નાગરિકોની હોય, રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી હોય, એની ઉપર તમારું મન થાય ત્યાં તમે કઈ બી બનાવી લો તો એની ઉપર બુલડોઝર ચલાવવા માટે જ રાજ્યના નાગરિકોએ અહીંયા બેસાડેલા છે. પછી કોઈ બી હોય, આપણે ક્યારે બી, મેં તમને કહ્યું એમ કે કોઈ બી પર્ટિક્યુલર અમે કોઈ ઓનરશિપ વાળી લેન્ડ પર ક્યારે બી કોઈ બી પ્રકારનું બુલડોઝર આજ તક નથી ચાલ્યું. અને તમે બધી જ કોર્ટની અંદરથી દરેક કિસ્સાની અંદર રાજ્ય સરકારને ક્લિયરન્સ એની અંદર પ્રાપ્ત થયું જ છે. અમે ક્યારેય કોઈ બી સમાજ જોડે અન્યાય નથી કરતા, પરંતુ તમે ખોટું કરો અને ધર્મના નામે બચવાની વાત કરો તો એ પ્રકારનો કોઈ રસ્તો બી આપણી પાસે અવેલેબલ નથી. બિલકુલ. અને લગતો જ બીજો એક સવાલ એ પણ છે, વકફ સંશોધન બિલને લઈને પણ કેટલીક ગેરસમજ ઊભી કરવામાં આવી રહી છે. ઓવેસીએ ઘણા બધા સવાલ ઊભા કર્યા, આપે જડબાતોડ એમને જવાબ પણ આપ્યો. ગુજરાતમાં લગભગ એક આંકડા મુજબ 45,000 જેટલી મિલકતો પણ છે અને અહીંયા અવૈધ કામ પણ થતા હોય છે. એને રોકવા માટે કયા પ્રયત્નો છે? દેખો, ઓવેસીજી અને કોંગ્રેસના નેતાઓની દુકાન જ વકફના નામ પર ચાલે છે. વકફ એ
સુરક્ષિત રાખેલી જગ્યાઓ પર, હું બધા જ સમાજ માટે તો છોડો, પરંતુ મુસ્લિમ સમાજ માટે બી કોઈ સ્કૂલ કે હોસ્પિટલ એક બી બની હોય એવો દાખલો છે તમારી પાસે? એક બી દાખલો નહીં મળે. હું તમને 3 કિસ્સા આપની જોડે શેર કરવા માંગુ છું, જેના માધ્યમથી તમને વકફની અંદર બદલાવની કેમ આવશ્યકતા છે એનો અંદાજો આવી જશે. સર્વપ્રથમ સુરત મહાનગરપાલિકાની ઓફિસ. સુરત મહાનગરપાલિકાનું ભવન એ વર્ષોથી સુરત શહેરના નાગરિકોની વ્યવસ્થાઓ ત્યાંથી જ્યાંથી થતી હોય છે એ ભવન, આજે રાત્રે કોઈને વિચાર આવે કે આ ભવન એ વકફની પ્રોપર્ટી હોવી જોઈએ, એક અરજી કરવામાં આવે, બીજા દિવસે સુરત મહાનગરપાલિકાની આખું ભવન વકફમાં લઈ લેવામાં આવે, મારા શહેરના નાગરિકોની મહેનતની કમાણી જે ટેક્સ રૂપે જાય છે એ રૂપિયાથી અમારે 10 વર્ષ સુધી કેસ લડવો પડ્યો અને એ વકફમાંથી પ્રોપર્ટીને પાછી મુક્ત કરાવવામાં અમને 10 વર્ષે સફળતા મળી. આ 10 વર્ષનો ખર્ચ આ કોંગ્રેસના એક બી લોકો આપવા તૈયાર છે? ભરૂચની અંદર વકફમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ, જે મુસ્લિમ સમાજની જગ્યાઓ જે વકફમાં સુરક્ષિત રખાયેલી, પણ વકફના અધિકારીઓએ બિલ્ડરો જોડે મળીને એને કઈ રીતે જગ્યા વેચી કાઢી, કોઈ બી પ્રકારની એનઓસી વગર, કોઈ બી પ્રકારની જાણકારી વગર, કોઈ બી પ્રકારનું ડિક્લેરેશન વગર એ જગ્યાઓ બિલ્ડરને વેચી કાઢી. એનું નુકસાન કોને થયું? તે મુસ્લિમ સમાજને થયું. એટલે આ 2 કિસ્સાથી તમને ક્લિયર અંદાજો આવી જશે કે આમાં આ જે કાયદો છે વકફનો, એમાં ખાસ કરીને જે કોંગ્રેસની મનમોહનસિંહજીની જે સરકાર હતી એને વકફને જે પ્રકારની છૂટ આપી, સંપૂર્ણ છૂટ, મન થાય ત્યાંની જગ્યાઓ એમના નામે કરી લેવા એવી છૂટ કોંગ્રેસે ભેટ આપી. અને હડપી જ તમે હડપી જ લે છે. આ વકફ રાજ્યના નાગરિકોની, રાજ્ય સરકારની, બીજા અન્ય લોકોની જગ્યાઓ હડપવામાં આવી છે અને તેના એક નહીં 100 દાખલાઓ માત્ર ગુજરાતની અંદર અવેલેબલ છે. અને આપ બી એ દાખલાઓ અનેકવાર આપની ચેનલો અને બીજી ચેનલો પર બી આવ્યા છે. એના માટે આ બદલાવની આવશ્યકતા છે. ને બદલાવ આવવાથી કોઈ સમાજને નુકસાન નથી થવાનું, પરંતુ કોઈ બીજા સમાજને બી અન્યાય નહીં થાય એની ખાસ આની અંદર ચિંતા કરવામાં આવી છે. પરંતુ ઓવેસી અને કોંગ્રેસના અમુક નેતાઓની દુકાન આના કારણે બંધ થઈ જાય એની ચિંતા 100% છે. તેના કારણે મુસ્લિમ સમાજના લોકો પર ખભા પર બેસીને આ લોકો વકફના નામનો ઝંડો ઉચકીને ચારે તરફ ફરી રહ્યા છે. બાકી આ નેતાઓ કોઈ મુસ્લિમ સમાજના ભલા કરવા માટે આ લોકો નથી વકફની હોવા કરતા. દુકાન બંધ ના થઈ જાય, રાજનીતિ બંધ ના થઈ જાય તે ચિંતાથી આ લોકો ચારે તરફ ફરી રહ્યા છે. પણ આ લોકો ખુલ્લા પડી ગયા છે. આ વખતે કોઈ પ્રકારની એ લોકો પાસે જગ્યા બચવાની નથી. મુસ્લિમ સમાજનું બી હિત થવાનું છે અને બીજા બી અન્ય સમાજોનું હિત આ કાયદાની અંદર 100% પરિવર્તનથી થશે. ગુજરાતમાં કઈ રીતે એને લઈને આપ કામ કરી રહ્યા છો? કારણ કે વકફ બોર્ડને લઈને જે સંશોધન બિલ છે એને લઈને અને લોકોની જાગૃતતા વધે, કારણ કે જમીનો હડપી લેવામાં છે. એક એક્ઝામ્પલ આપું કે એક દાખલો મારી પાસે આવ્યો હતો. એક મકાન માલિક હતો, એમણે ઘર એમનું રિનોવેશન માટે ડિમોલિશન કર્યું પોતાની જાતે. મહેસાણાની ઘટના છે. હા, ના, આ કરજણની પાસેની એક ઘટના છે. હા, વડોદરા જિલ્લાની. હા, સો પછી એવું કહેવામાં આવ્યું આ વકફ બોર્ડની જમીન છે, હવે એ ઘર બંધાતું જ નથી. એટલે આવા પણ ઘણા બધા દાખલાઓ. એમ તો એ લોકો તમને, હવે હું તમને આગળ વધુ તો દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ફોરેસ્ટની લેન્ડની અંદર વકફ ક્યાંથી આવી ગયું મને તો એ જ ના સમજ પડી. એટલે આવા તો ઘણા બધા દાખલા છે, પરંતુ એનાથી મુસ્લિમ સમાજને કોઈ ફાયદો છે? કોઈ જ નહીં. એમની તો જે સુરક્ષિત રાખેલી જગ્યાઓ બી આ લોકોએ વેચી કાઢેલી. એટલે કુલ મળીને સમાજને આગળ ધરીને આ પ્રકારના નેતાઓ પોતાની રાજનીતિ પેલું શેકવા માટે આ પ્રયાસો કરે છે, પરંતુ મને લાગે છે ત્યાર સુધી કોઈ ફાયદો નહીં થાય. ઓકે. ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરાઈ છે ડ્રગ્સના બંધારણની લત છોડાવવા માટે. એટલે આપણે કીધું કે ડ્રગ્સ લેતા હોય એને પકડીને જેલમાં પૂરવામાં આવે, પરંતુ એ છોડાવવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ કાબિલેદાદ છે. આ એક ખૂબ સરસ પ્રયાસ સુરત શહેર પોલીસ કમિશનર અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. ડ્રગ્સમાં અમે લોકો 3-4 એંગલથી કામ કરતા હોઈએ છીએ. એક તો ઇન્ટરનેશનલ બોર્ડર્સ પર પાકિસ્તાની, અફઘાની, ઈરાની જે નેટવર્કો છે એને તોડવા માટે એટીએસ અને કોસ્ટગાર્ડ અને બીજી નેશનલ એજન્સીઝ જોડે મળીને ઇન્ટરનેશનલ બોર્ડર્સ પર અમે લોકો કામ કરીએ છીએ. એના સિવાયનું જે છે એ
બીજી સ્ટેટોમાંથી જ્યાંથી ડ્રગ્સ આવતું હોય એને રોકવાનું કામ કરીએ છીએ. ત્રીજું છે લોકલ પેડલર્સ. અને ચોથો મુદ્દો છે એ કોઈ બી યુવાન આ લટમાં અગર ફસાયેલો હોય તો એને બચાવવા માટે સીધો રસ્તો, એને ગાઈડન્સ કઈ રીતે અપાય. ડોક્ટર્સ બી છે, એ ટીમની અંદર ઘણા બધા ડોક્ટર્સને બી લીધેલા છે, પરમનન્ટ ત્યાં ફૂલ ટાઈમ ડોક્ટર્સ બી બેસે છે. અને બીજા સોફ્ટ સ્પોકન પોલીસ જે છે એની બી અમે લોકોએ ત્યાં નિયુક્તિ કરેલી છે કે જેના માધ્યમથી યુવાનોને જે બ્રેન વોશ કરીને આ લોકોએ ખોટા રવાડે ચડાવ્યા છે એ યુવાનોને પાછા સીધા માર્ગ પર, સાચા માર્ગ પર લઈ જવાય. અને એ બાબતે ત્યાં કામગીરી બી ચાલુ થઈ. અને મને જે કાલનો આંકડો ખબર છે તો આજ તક 14 જેટલા લોકોને ત્યાં કન્સલ્ટ કરવામાં આવ્યા છે. અને મને વિશ્વાસ છે કે મોટાભાગના યુવાનો આ લટમાંથી બહાર આવશે. તો અન્ય જગ્યાએ પણ આ રીતે રિહેબ સેન્ટર અન્ય શરૂ જગ્યા કરવા પર બી આ એક પાયલટ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ પરથી અમે લોકો આખું સ્ટડી કરીને બીજા બધા શહેરોમાં બી આની વ્યવસ્થાઓ ઊભી કરશું. અરે વાહ. ગુજરાતની સંસ્કૃતિ, ધરોહર, ઓળખ આપવાનો આપે એક સુંદર પ્રયાસ કર્યો. સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકી અને આપે લખ્યું કે પ્રખ્યાત અપ્રખ્યાત મેળાઓના નામ અને વિગતો જણાવો. એક સુંદર આપનો પ્રયાસ હતો અને ઘણી બધી કમેન્ટ્સ. એટલે લગભગ 1:30 વાગે ફેસબુક પર આપે પોસ્ટ મૂકી, 7 કલાકમાં 900 થી વધુ લોકોની કમેન્ટ પણ આવી ગઈ. આ એક પ્રયાસને કઈ રીતે જોઈ રહ્યા છો? હું ગૃહ વિભાગના મંત્રી જોડે જોડે રાજ્યના સાંસ્કૃતિક વિભાગ બી હું જોઈ રહ્યો છું. મુખ્યમંત્રીશ્રીનું એક સપનું છે કે રાજ્યના પ્રખ્યાત મેળાઓ જોડે નાના નાના ગામમાં જે અલગ અલગ સમાજના અલગ અલગ રિવાજોમાં જે મેળાઓ થાય છે એ મેળાઓને પાછા આપણે કઈ રીતે રિવાઇવ કરી શકીએ. અને એ રિવાઇવ કરવા માટે એના ડેટા હોવા બહુ જરૂરી છે. એક ફેસબુક અને ટ્વિટરની પોસ્ટના માધ્યમથી આજે 2700થી વધારે મેળાઓની યાદી તૈયાર થઈ છે. અને એ મેળાઓને અમે કઈ રીતે મદદ કરી શકીએ એનો અમે લોકોએ પ્લાનિંગ બી ચાલુ કર્યો છે. અને મને 100% ખાતરી છે કે આવનારા સમયની અંદર એ મેળાઓને અમે ફરી એકવાર, કોઈક હજારો લોકો ગામમાંથી શહેરમાં આવી ગયા હોય, કોઈક વિદેશમાં જતા રહ્યા હોય, એ બધા જ લોકોને પાછા પોતાના ગામ સુધી લઈ જવા માટે આ મેળાઓને વધારે પોલિશ કરશો, મેળાઓને માર્કેટિંગ માટેની વ્યવસ્થાઓ ઊભી કરશો. અને જે ગામોની અંદર ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હશે એ મેળાઓને કઈ રીતે મદદ કરી શકીએ તે માટેનું બી પ્લાનિંગ અમે લોકો કરી રહ્યા છે. એટલે માત્ર માહિતી લીધી જ એટલું જ નહીં, આ માહિતી ઉપર હું કામ બી કરું છું અને કામગીરીને આગળ બી વધારીશ. અને ઝડપથી એની ઉપર કોઈક નવી યોજનાઓ લાવીને અમે લોકો આ મેળાઓને ફરી, લોકો કોઈક મારા વડીલો 70-80 વર્ષના વડીલો હોય જેને વર્ષોથી જોયો ના હોય મેળો ગામનો, એમને શહેરમાંથી પાછા ગામ સુધી લઈ જવાની વ્યવસ્થાઓ બી કરશો અમારા એસટી વિભાગના માધ્યમથી. અને એ વડીલ જ્યારે પોતાના ગામમાં જઈને એ મેળો જાય એટલે એમને એમની બાળપણની યાદ પાછી તાજી થાય એવી વ્યવસ્થાઓ સુધી લઈ જવાનો અમે લોકો પ્રયાસ કરીએ છીએ. અને સમય જરૂરથી લાગશે, પરંતુ આ જ વર્ષે આનો એક રિવાઇવલ પ્રોજેક્ટ અમે લોકો લાવશું અને એ પ્રોજેક્ટને પછી આગળ વધારીશું. ઓકે. રમતગમતની પણ જવાબદારી આપની શિરે છે, કારણ કે યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ આપ જોઈ રહ્યા છો. ખેલ મહાકુંભ આપનું પણ સ્વપ્ન છે કે ગુજરાતનો નાનકડો દીકરો હોય અથવા યુવાન હોય, જો એ રમત ગમતમાં આગળ છે તો પછી એનું નામ પણ રોશન થવું જોઈએ. આપ ઘણી બધી રીતે એમને આગળ વધારવા માટે પ્રયત્નશીલ પણ છો. કયા પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે? એક તો જો યુવાનો રમતગમતમાં એંગેજ રહેશે તો એ કોઈ બી પ્રકારે બીજા નશાઓ તરફ નહીં જશે. બીજું કે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આ સ્ટેજ પરથી આ રાજ્યના યુવાન નાગરિક તરીકે હું એમને વંદન કરું છું, એમને અભિનંદન આપું છું કે જે ગુજરાતને નેશનલ ગેમ્સ રમવા જતા હતા ત્યારે બીજા ખેલાડીઓ મારા ગુજરાતના ખેલાડીઓને ફાફડા જલેબી કરીને બોલાવતા હતા. એ ફાફડા જલેબી કેનાર રાજ્યોના યુવાનોને અને યુવતીઓને આજે ગુજરાતના યુવાનો ભારી પડે છે, ક્યાંક કુસ્તીમાં તો ક્યાંક ટેબલ ટેનિસમાં, કોઈક ટેબલ ટેનિસમાં તો કોઈ લોન ટેનિસમાં. આપણે તમામ સ્પોર્ટ્સની અંદર નેશનલ લેવલ પર આપણું પરફોર્મન્સનો ગ્રેડ સુધર્યો છે. પરંતુ એમ કહીએ ને કે ये દિલ માંગે મોર. તો નરેન્દ્રભાઈએ જે તે સમયે ગુજરાતના પ્રત્યેક ગામોમાં યુવા પ્રતિભાઓ જે છે એને ખેલ મહાકુંભના માધ્યમથી શોધવા માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો. અને એના એક પછી એક ઉત્તમ ઉદાહરણ આપણે જોયા છે કે ડાંગ જેવા નાના ગામથી જેનું કાચું ઘર હોય, પગમાં પહેરવા માટે ચપ્પલ ના હોય,
એવી સરિતા ગાયકવાડ દેશ માટે મેડલ લાવે અને આજે ગુજરાત પોલીસની ડીવાયએસપી તરીકે એ ફરજ બજાવી રહી હોય, આ બધું જો શક્ય બન્યું હોય તો એ ખેલ મહાકુંભના માધ્યમથી બન્યું છે. માત્ર 10 દિવસમાં ખેલ મહાકુંભ 3.0માં 45 લાખથી વધારે લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને ગયા વર્ષે જે 66 લાખનું રજીસ્ટ્રેશન થયું હતું એનાથી વધારે રજીસ્ટ્રેશન આપણે 25મી તારીખ સુધી જરૂરથી પહોંચશો એવું મારું માનવું છે. ખેલ મહાકુંભ એ કોઈ માત્ર રમતગમતનું એ કોઈ હરીફાઈ નથી. ખેલ મહાકુંભ એ ઉત્સવ છે અને એ ઉત્સવને મનાવવા માટે રાજ્યના સૌ નાગરિકો તૈયાર છે. આ ઉત્સવમાં અમે લોકોએ થોડોક વધારો કર્યો છે. નાના નાના ગામોમાં બહેનો અને વડીલો ક્યાંક ને ક્યાંક રમતના મેદાનો પર ઓછા આવતા હોય છે. એવા ઉંમરલાયક માતાઓને બહાર લાવવા માટે લીંબુ ચમચી, સંગીત ખુરશી, પછી એ પ્રકારની જે માટી પર રમાતી 2-4 રમતો છે એને બી અમે લોકો ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે, જેના માધ્યમથી ગામના વડીલો બી આ ઉત્સવની અંદર જોડાઈ શકે તે માટે બી આપણે પ્રયાસ કરીએ છીએ અને મને વિશ્વાસ છે કે એમાં બી ગામોમાં ખૂબ મોટા પાયે લોકો એમાં ભાગ લેશે. બિલકુલ. છેલ્લો સવાલ, જ્યારે નેશનલ લીડર આપના વખાણ કરે તો કેવું લાગે? કારણ કે રાજનાથસિંહને અમે જોયા છે કે હર્ષ સંઘવીજીના તેઓ વખાણ કરતા, આપની કાર્યશૈલીના તેઓએ વખાણ કર્યા હતા. કેવું ફીલ થાય છે ત્યારે? સર્વપ્રથમ તો અમે સૌ લોકો એવી ફિલ્ડમાં છીએ કે ક્યારેક વખાણ તો ક્યારેક ટીકા આવતી હોય છે, કારણ કે દરરોજ આટલું મોટું રાજ્ય છે, અનેક જવાબદારીઓ હોય છે અને એ જવાબદારીના ભાગરૂપે અમે લોકો કામ કરતા હોઈએ છીએ. તો ક્યારેક વખાણ બી આવે, ક્યારેક ટીકા બી આવે. ટીકા આવે ત્યારે ક્યારે બી હિંમત ના હારવી જોઈએ અને વખાણ આવે ત્યારે ક્યારે બી હવામાં ના ઉડવું જોઈએ. આ બે વસ્તુને બેલેન્સ કરીને કામ કરનાર વ્યક્તિ છું, એટલે કામનો એક ભાગ છે અને આ ભાગની અંદર હંમેશા મેં તમને કહ્યું એમ અપ એન્ડ ડાઉન્સ દરરોજ ચાલતું હોય છે. બસ અમે હંમેશા અમારી ફિલ્ડની અંદર, તમારી ફિલ્ડમાં જેવું છે કે બ્રેકિંગ ન્યૂઝ એમ બ્રેકિંગ ન્યૂઝથી અમારે ક્યારેય દોડવું ના જોઈએ અને બ્રેકિંગ ન્યૂઝથી ક્યારેય બી હતાશ બી ના થવું જોઈએ. આ જો અંદર આવી જાય બેલેન્સિંગ, તો બ્લડ પ્રેશરના પેશન્ટ બનતા અમે બચી જઈએ.